ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. એ બી ધમાકેદાર નવા વર્ષની સાથે. તો તમારા આજથી બધાને એમ જોવા જઈએ તો અંગ્રેજી મહિના પ્રમાણે આપણો નવો વર્ષ ચાલુ થાય છે. તો તમને હેપી ન્યૂ યર, રામ રામ. તમારો આ વર્ષ સુખ શાંતિથી જાય તો તમને ઘણી શુભેચ્છાઓ અમારી ટાઇટન ટીમની પૂરેપૂરી આર્મી તરફથી. તો ચલો આપણે દીવાબત્તી કરવા જતા રહીએ. તો ગાઈસ, દીવા થઈ ગયા છે. તો તમને દેખાડ દઉં, જુઓ દીવા થઈ ગયા છે. તો હવે ફટાફટથી આપણે જઈએ ઓફિસ જવાતું નીકળીએ. પછી રસ્તામાં તમને દેખાડું, દુનિયા ખતમ નથી થઈ. તો ફટાફટથી આપણે ઓફિસે જઈ પછી અહીંયાથી કામ કરવું છે. તો પહેલાં અહીંયા જશું, પછી ઓફિસ જશું. તો ચલો નીકળીએ. ગાઈસ, બાઇક જોઈ સવારમાં. બાઇક બહુ ગંદી હતી. બાઇક ધોઈ નાખો તારે. સાંજે આવીને આપણે બધા ધોઈ નાખશું ચીમલા, બરાબર? તારે ધોઈ નાખીએ એમને આપણે. બાઇક ગરમ કરવા મૂકી દે ને હારો, ગરમ થઈ જાય. એવો તમને એક્સપિરિયન્સ મળશે ને, એવો ચેલેન્જ મળશે તમને. ગાઈસ, મેં બાઇક લઈ નાખી, જુઓ. અને બાઇકે ગરમ થઈ ગઈ. તો નીકળી આપણે ઓફિસ જવાનું. તો તમને દેખાડું રસ્તામાં. તો ગાઈસ, આપણે ઓફિસ જવાનું નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ, જુઓ. તો ચાલો હવે ફટાફટ આપણે ઓફિસે પહોંચીને મળું તમને. ગાઈસ, ઓફિસે પહોંચી ગયો છું, જુઓ. તો ફટાફટ હવે લાઇટ બાઇટ ચાલુ કરી અને પછી બહાર જવું છે. નીકળી આપણે સિવિક સેન્ટર જવા માટે. તો ચલો સિવિક સેન્ટર જવા નીકળીએ આપણે. હવે ટેબલની આઈન સાફ કરી છે, ત્યારે નીકળી જવું, ડોક્યુમેન્ટ લઈને આવી જાઉં પાછો. ગાઈસ, હું ઓફિસેથી નીકળી ગયો છું, જુઓ, સિવિક સેન્ટર જવા માટે. તો ફટાફટ સિવિક સેન્ટર પહોંચી જઈએ. ડોક્યુમેન્ટ લેવાના છે, ડોક્યુમેન્ટ લઈ લઈએ. ચલો ગાઈસ, આપણે સિવિક સેન્ટરે પહોંચી ગયા છીએ. તો બાઇકમાંથી ઉતરીને આપણે જઈએ અંદર પાછા. ચલો અને લેતા ડોક્યુમેન્ટ લેવાના થઈ. તો ગાઈસ, આપણે ઓફિસેથી સિવિક સેન્ટર આવી ગયા છીએ પાછા. આ ડોક્યુમેન્ટ લેવાના હતા. મેં તમને કીધું હતું ને જ્યાં કામ કરવાનું, કામ કરવા આવી ગયા છે અહીંયા. તો હવે કામ પતાવીને નીકળ્યું છું અહીંથી, જુઓ. ગાઈસ, કામ પતાવીને ઓફિસ જવા નીકળી ગયો છું પાછો, જુઓ રસ્તામાં છું. તો ફટાફટથી આપણે ઓફિસ જતા રહી. ચલો ગાઈસ, સિવિક સેન્ટરે ઓફિસ પાછા પહોંચી ગયા છીએ, જુઓ. હમણાં આપણે ગયા ત્યાં લાઇટ ને બધું ચાલુ કરી ગયા હતા. તો તારે ફટાફટ ટેબલ સાફ કરી નાખીએ હવે. ચલો, અને પછી કામ વળગી જઈએ આપણે પાછા. તો ગાઈસ, કામ કરતાં કરતાં ભૂખ લાગી ગઈ છે. તો ફટાફટથી આપણે ખાવા બેસી જઈએ. અને તમને દેખાડું ટિફિનમાં શું છે એમ. જો સાહેબ આવે ને તો તમને દેખાડું. સાહેબ કીધું તો આપણે બિહારે ખાશું. સાહેબનો ફોન આવ્યો, નીકળું છું. તો મેં કીધું કે તમને દેખાડું ત્યારે લાગી. તો તમે જોઈ લો ફટાફટ. ગાઈસ, આ રહ્યું આપણું ટિફિન. તો ફટાફટથી ખોલીને ખાઈ લઈએ. અરે સાહેબ આવી ગયા, હું અમને નહીં દેખાડી શકું, સોરી. તો ફટાફટથી આવી ગયા છે. તો ખાવા બેસી જઈએ અમે બી, પછી કામ કરવા બેસશું પાછા. એટલે તો ગાઈસ, પેટ ભરીને ખાઈ લીધું. સાહેબ ખાઈને નીકળ્યા, હું ખાઈને ઊભો થઈને આ બાજુ આવ્યો, ટેબલ ઉપર ગાભો મારી દીધો. હવે કામ કરવા બેસું પાછો. તો કામ કરવા માંડી, જો કેટલું બધું કહ્યું છે. જો થપ્પે થપ્પા પડ્યા છે કામના. તો ફટાફટથી કામ કરી નાખીએ. ચલો ગાઈસ, કામ કરતાં કરતાં વાગી ગયા છે 5 કમ છે, જુઓ. તો મેં કીધું ઘડી બ્રેક લઈ લઈએ. બહાર મસ્ત વ્યૂ આવે છે. તો વ્યૂ તમને દેખાડ દઉં, જુઓ, તમને દેખાડું. તો ગાઈસ, મેં તમને કીધું બહાર મસ્ત વ્યૂ આવે છે. તો જુઓ કેવો મસ્ત વ્યૂ આવે બહાર, જુઓ. અને આપણો જયલો અહીંયા બેઠો, જો સામો, જો જયલો બેઠો. તો તમે વ્યૂ જોઈ લીધો ને. તમે હું આ બધા ઘડીક બહાર બેવું, પછી અંદર જઈને કામ કરીશ પાછો.
તો તમને દેખાડું અંદર જઈને પાછું. તો ગાઈસ કામ કરતાં કરતાં ફ્રી પડી ગયો છું ત્યારે બહાર બેઠો તો યાદ આવ્યું કે સ્ક્રિપ્ટ લખવાની છે. મેં તમને કીધું હતું જાણે સિઝન બનાવવાની છે, સિઝન એટલે સિરીઝ બનાવવાની છે. તો જો એનું થોડોક ડેમો છે, તમને હું દેખાડીશ તો નહીં એમ, હજી તમને છે ને જ્યારે બહાર પડશે ને ત્યારે તમને જોવા મળશે. તો લખવાનું કામ ચાલુ છે, તો ફટાફટથી વિચારી લખવા માંડું. જેટલું લખવાનું યાદ આવે એટલું લખવા માંડું. ગાઈસ ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયો, તો ફટાફટથી આપણે ઘરે જવા નીકળી જઈએ. આપણા દિલીપભાઈ આવી ગયા જુઓ. તો હવે આપણે ફટાફટથી જતા રહી ઘરે. તમે જુઓ, તમને રસ્તામાં દેખાડું. તો ગાઈસ હું નીકળી ગયો છું ઘરે જવાનું, રસ્તામાં છું જુઓ. તો ફટાફટથી આપણે નીકળી જઈએ, પહોંચી જઈએ ઘરે. ભાઈ જમી રહીએ, પછી જો બહાર જવાય તો જઈએ આપણે બહાર, ના કે ભાઈ આપણે ઘરે જ બ્લોગ પૂરો કરી દઈશું. પ્રસાદી લેવા ઊભો રહી ગયો તો જુઓ, તો પ્રસાદી લઈ લીધી. ફટાફટ નીકળી ઘરે જવા પાછા આપણે. ગાઈસ પ્રસાદી ધરાઈને ખાઈ લીધું, પછી અમે બધાએ જમવા બેસી ગયા. જમીન પછી અહીં બાજુવાળા બાના ઘરે આવીને બેઠો છું જુઓ. તો હવે ફટાફટથી આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને વિડીયો એડિટિંગ કરી દઈએ કાલનો. એટલે અત્યારે ઉતારું જ છું કંઈ વિડીયો, પછી એડિટિંગ કરતો રહીશ. પછી ધીમે ધીમે કંઈ બધી ક્લિપો ભેગી કરીને એડિટિંગ કરીને અપલોડ કરવા મૂકી દઈશ સવારે. તો અત્યારે તો હું નવા આઈડિયા લેતો હતો જોઈ કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધું નોલેજ લઉં છું હજી તો યુટ્યુબમાંથી. હા, તમે યુટ્યુબમાંથી તમે લઈ શકો છો. હા, તમારે આગળ વધવું હોય, તમારે પણ આવું બધું કરવું હોય નવું તમે તમારા યુટ્યુબમાં જોઈને તમે આગળ વધી શકો છો. મને કંઈ આવડતું નહીં, હું બી શીખું જ છું હજી. તો ફટાફટથી આપણે એડિટિંગ કરવાનું ચાલુ કરીએ અને વિડીયો જોઈને અલગ નોલેજ લઈએ. તો હજી તમને દેખાડું, આગળ જોતા રહો તમે. તો ગાઈસ કંઈ કામ છે નહીં, કંઈ હતું નહીં, તો મેં કીધું આટલો બ્લોગ અહીંયા પૂરો કરી દઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.